નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ચેપ્ટર 1 સ્માઇલ પ્લીઝનું સોલ્યુશન મેળવીશું. તો અહીંયા તમને એક પોએમ આપેલી છે. સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. એક હસવું એ એક સારી બાબત છે. ઇટ્સ રિંકલ અપ યોર ફેસ, એટલે કે એ તમારા ફેસને ચમકાપે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, જ્યારે ચાલી જાય છે. યુ વિલ નેવર ફાઇન્ડ, ત્યારે તમે એને શોધી શકતા નથી. ઇટ્સ સિક્રેટ હિડન પ્લેસ, એ કંઈક જગ્યાએ છુપાઈ જાય છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, પરંતુ ઘણી અદ્ભુત વાત છે. ટુ સી વેન સ્માઇલ કેન ડુ, જ્યારે તમે જુઓ છો ત્યારે સ્માઇલ આવી જાય છે. યુ સ્માઇલ એટ વન, હી સ્માઇલ એટ યુ. તમે કોઈની સામે જોઈને હસો છો તો તે પણ તમારી સામે જોઈને હસે છે. એન્ડ સો વન સ્માઇલ મેક ટુ, અને તેથી જ એક સ્માઇલથી બે સ્માઇલ મળે છે. ત્યાર પછી અહીંયા રેમિંગ વર્ડ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો માઇલ, સ્માઇલ, મેન, ફેન, લેન્સ, પ્લેસ, રેસ, ફેસ, કાઇન્ડ, ફાઇન્ડ. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ. તો સિક્રેટ, વન્ડરફુલ, ફની, રિંકલ્સ, ક્વિક. ત્યાર પછી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે વર્ડ. તો ફર્સ્ટ આવશે હાઇડ, પ્લેસ, સ્માઇલ, વન્ડરફુલ. ત્યાર પછી સ્ટોરી આપેલી છે. તો ખુશી એન્ડ કનક વેર ગુડ ફ્રેન્ડ, એટલે કે ખુશી અને કનક બંને સારા મિત્ર હતા. દે હેડ સો મચ ફન ટુગેધર, તેઓ એક સાથે ઘણી બધી મસ્તીઓ કરતા હતા. દે હેલ્પ ઈચ અધર એટલે એકબીજાને, તેઓ એકબીજાને મદદ કરતા હતા. વેન દે રિટર્ન હોમ દે રેસ ઈચ અધર, એટલે કે જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે એકબીજા સાથે રેસ કરતા. દે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ, આઉટડોર એટલે કે બહાર રમાતી રમતો, જેવી કે ખોખો, કબડ્ડી, હોચપોચ એક્સેટ્રા. એટલે કે તેઓ આઉટડોરમાં જ્યાં બહાર રમાય તેવી રમતો રમતા, જેમ કે ખોખો, કબડ્ડી અને હોચપોચ એટલે કે સંતાકુકડી. ખુશી વેર ઓલવેઝ ચેરફુલ, ખુશી હંમેશા ખુશ હોય છે અને હેપી હોય છે. વન ડે ખુશી કમ ઇન્ટુ ધ ક્લાસરૂમ સ્લોલી એટલે ધીમેથી, કેમ એટલે આવે છે, ક્લાસરૂમ એટલે વર્ગખંડની અંદર. ખુશી એક વખત વર્ગખંડમાં આવે છે. શી લુક સેડ, તે દુઃખી દેખાય છે. કનક આસ્કડ એટલે પૂછવું. ડીડ સમવન સ્ક્રોલ યુ, કોઈ તને ખીજવાયું છે. ખુશી લુક્સ હર હેડ, તેના માથા પર જુએ છે. શી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ, એ સિટ ડાઉન એટલે કે નીચે બેસી જાય છે અને ડોન્ટ લુક અપ એટલે કે ઉપર જોતી નથી. વેન સરસ્વતીબેન હર ટીચર, તો સરસ્વતીબેન એના ટીચર હોય છે. કોલ હર નેમ, એનું નામ બોલે છે. શી ડીડ નોટ ઇવન આન્સર, એમને પણ કોઈ જ આન્સર આપતી નથી. શી કોલ અગેન લાઉડર ધીસ ટાઈમ, એ જરીક જોરથી એનું નામ બોલે છે. ખુશી રાઇઝ હર હેન્ડ, ખુશી તારો હાથ ઊંચો કર. શી આસ્કડ, તે પૂછે છે. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ, તને કંઈક સમસ્યા છે. ખુશી શોક હર હેડ અગેઇન, તે એનું માથું, શોક એટલે હલાવવું, તે એનું માથું પાછું હલાવે છે. હર ચીક્સ વેર રેડ, એના જે ગાલ હોય છે એ રેડ લાલ થઈ જાય છે. શી લુક્ડ અપસેટ, તે અપસેટ દેખાય છે એટલે કે ઉદાસ દેખાય છે. ધ ટીચર આસ્ક હર, ટીચર એને પૂછે છે. આર યુ ફીલિંગ ઓકે, તને સારો અનુભવ થાય છે. ખુશી નોડેડ એટલે માથું હલાવવું, એ ફરીથી માથું નકારમાં હલાવે છે. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ, તે ફરીથી ઉપર જોતી
નથી. Her friend also asked, why are you crying, ખુશી? એના મિત્ર પણ એમને પૂછે છે કે તું શા માટે રડે છે, ખુશી? Is your little brother okay? તારો નાનો ભાઈ ઓકે છે? Are your family members alright? તારા ફેમિલીમાં બધા ઓકે છે? Is your puppy okay? તારો પપ્પી ઓકે છે? ખુશી kept nodded her head. Nodded એટલે માથું હલાવો. ખુશી kept એ ફરીથી માથું હલાવે છે. Each of her friend એના બધા મિત્રની સામે. But she did not look up. પરંતુ તે ઊંચું જોતી નથી. ખનક wanted to make her smile. ખનક એને ખુશ જોવા માંગે છે. She had an idea. તે એક આઈડિયા અપનાવે છે. She looked out something from her bag. એના બેગમાંથી કોઈક વસ્તુ લઈ લે છે. When she ran it slowly, it took ખુશી. જ્યારે એ દોડે છે, it slipped out her hand. અને એ વસ્તુ એના હાથમાંથી સ્લીપ થઈ જાય છે, એટલે કે પડી જાય છે. ખુશી shows something flying towards her and she grabbed it. એટલે કે ખુશી એને જુએ છે કે કંઈક ઉડ્યું અને એ લઈ લે છે. It was a big green rubber frog. અને એ મોટો લીલા કલરનો રબરનો દેડકો હતો. ખુશી was surprised. ખુશી સરપ્રાઈઝ થાય છે. Her eyes was very wide open. અને એની આંખો એકદમ મોટી થઈ જાય છે. She began to laugh out loudly. અને જોરથી હસવા લાગે છે. Only after that Khanak and her friend show why he was smiling or talking all day. ત્યાર પછી એના મિત્ર અને ખનકને ખ્યાલ આવે છે કે એ શા માટે હસતી ન હતી અને બોલતી ન હતી. For her front of her teeth were missing. એટલે કે એના જે આગળના દાંત હતા એ મિસિંગ હતા. Filling the blank જોઈએ. Khanak and Khushi are best friends. When they return home, they race each other. Her teeth was missing. Saraswati Ben was Khushi's teacher. The frog was green in color. Write the name of the girl mentioned in the story. તો જવાબ આવશે Khushi and Khanak. Who looked sad? Khushi looked sad. Which game did Khushi and Khanak play? Khushi and Khanak played game like Kho-Kho, Kabaddi and Hodgepodge. Why did Khushi look sad? Khushi looked sad because her 4 front teeth were missing. Khushi was upset. True. ત્યાર પછી અહીંયા ફન ફેક્ટ આપેલી છે કે there is 9 different types of smile but 6 occur when he was good time. અહીંયા 19 પ્રકારની અલગ અલગ સ્માઇલ હોય છે, પરંતુ 6 પ્રકારની સ્માઇલ સારી હોય છે. સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. સ્માઇલ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે. સ્માઇલ રિલીઝ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. સ્માઇલના કારણે તમારો સ્ટ્રેસ ખતમ થાય છે અને તમારા હેલ્થ માટે સારું છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. હસવું ખૂબ જ સરળ વાત હોય છે. ઇટ ટેક 13 muscles to smile and but 47 fruits. જે મસલ્સ સ્માઇલ કરો છો ત્યારે તમારી મસલ્સ 13 પ્રકારની મસલ્સ હલનચલન થાય છે. બેબી આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. જ્યારે છોકરું જન્મે છે ત્યારે સ્માઇલ સાથે જન્મે છે. સ્માઇલ ઇઝ લાઈક બેબી. ત્યાર પછી સવાલ જવાબ જોઈએ. હાઉ શુડ વી સ્માઇલ? વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. વેરિયસનું મતલબ થશે ડિફરન્ટ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ. લિસ્ટ આઉટ 3 બેનિફિટ ઓફ સ્માઇલ. સ્માઇલ ઇઝ રિલીઝ સ્ટ્રેસ. સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. સ્માઇલ ઇઝ ગુડ ફોર હેલ્થ. ત્યાર પછી ટ્રુ. ત્યાર પછી અહીંયા તમારા હાવભાવ છે કે તમે કયો મૂડ હોય ત્યારે શું કરો છો, તો અહીંયા અમને આપેલું છે. ત્યાર પછી
5 સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ હેપીનેસ વિથ ધ ક્વેશ્ચન બ્લુ. એટલે કે અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે, એ રીતે તમારે સ્માઇલ વિશે લખવાનું છે. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન્સ. આમાં તમને એક વચન અને બહુવચન આપેલું હોય છે. તો બહુવચનનો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ નામની પાછળ માત્ર એસ લગાવવાથી એક વચનનું બહુવચન થાય છે. એક વચન એટલે એક વસ્તુ, બહુવચન એટલે એક કરતાં વધારે. તો અહીંયા અ કેટ, તો ધ કેટ્સ. અ લેમ્પ, લેમ્પ્સ. અ પેન, પેન્સ. અ ચેર, ચેર્સ. ત્યાર પછી બીજો નિયમ એવો છે, ત્યાર પછી અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. ટોય છે તો ટોયઝ, પેન્સિલ, પેન્સિલ્સ, બુક, બુક્સ. એન એલિફન્ટ, એલિફન્ટ્સ. બલૂન્સ તો બલૂન આવશે અહીંયા, બલૂન્સ, એસ નહીં આવે આ. ત્યાર પછી બીજો નિયમ એવો છે કે કોઈ પણ સ્પેલિંગની પાછળ SS, CH, X, O હોય તો એમાં ES લગાવવામાં આવે છે. જેમ કે ગ્લાસ તો ગ્લાસ, ગ્લાસીસ. બેન્ચ, બેન્ચીસ. ઇંચ, ઇંચીસ. સેન્ડવિચ, સેન્ડવિચીસ. બોક્સ, બોક્સીસ. ત્યાર પછી અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. ત્યાર પછી ત્રીજો નિયમ એવો છે કે કોઈ પણ સ્પેલિંગની પાછળ વાય હોય અને વાયની પહેલાં સ્વર હોય. સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનું કંઈ પણ હોય તો વાયનો આઈ કરી ES પ્રત્યે લગાવવાનો. જેમ કે પપી તો પપ્પીઝ, બેબી, બેબીઝ, ચેરી, ચેરીઝ, ફેરી, ફેરીઝ. એ રીતે અહીંયા તમને આપેલું છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને અહીંયા વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો. ત્યાર પછી અહીંયા ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ ક્યારે થાય તો જ્યારે પણ એક વચન હોય તો ધેર ઇઝ અને એક કરતાં વધારે હોય તો ધેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ અહીંયા એક્સરસાઇઝ તમને આપેલી છે.